ચેતનભાઈ, આજે આવેદનપત્ર આપ્યું છે, શું માગણી? આવેદનપત્ર આપવા પાછળનું એક જ રીઝન છે કે વિકાસ પથ જે સેવાલિયા મહીસાગર રીતથી લઈ અને બળીવ્યા સુધી મંજૂર થયો, અને એ મંજૂર થયેલો જે રસ્તો છે એનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર 20% જ કામ બાકી છે. તો એ કામ શા કારણથી અટકાવવામાં આવ્યું છે અને સત્વરે કેમ પૂરું કરવામાં નથી આવતું, અને એના લીધે જે ટ્રાફિકની સમસ્યા, જે સ્વાસ્થ્યની સમસ્યા ખૂબ વેપારીઓને પડી રહી છે. આજુબાજુના આવતા વેપારીઓને પણ એની તકલીફ પડી રહી છે. તો એ સત્વરે કામ ચાલુ કરી અને એને પૂર્ણ કરવામાં આવે, અને એ કામ શાના કારણથી અટક્યું છે એનું પણ રીઝન આપવામાં આવે એવું પણ વેપારીઓ જાણવા માગે છે. જે પણ માપ હોય એ મુજબનું કામ થાય, પણ રસ્તાનું કામ ઝડપથી પૂરું કરી અને આ રસ્તો ઝડપથી બની જાય અને સુવિધા લોકોને જેના માટે પૈસા સરકારે ફાળવેલા છે એ પૈસાનો સદુપયોગ થાય. અને શાના માટે આ રસ્તો નથી બનતો પણ સદુપયોગ થાય રસ્તાનો, અને સેવાલિયામાં આવતી દિવાળી આ નવા રસ્તા પર થાય એવું સૌ ગ્રામજનો અને વેપારી મિત્રો પણ ચાહે છે કે આ રસ્તાનું કામ ઝડપથી થઈ જાય, અને જે પણ વ્યવસ્થા કરવાની હોય અધિકારીઓ દ્વારા સત્વરે કરવામાં આવે એના માટેનું આવેદનપત્ર અમારા દ્વારા આપવામાં આવ્યું છે. મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઈ વોરા, માજી ડેપ્યુટી સરપંચ, પાલી સેવાલિયા પંચાયત. આજે આવેદનપત્ર આપ્યું છે, શા કારણે આપ્યું છે, શું માગણી? રસ્તા જે કામ કોન્ટ્રાક્ટરે અધૂરું મૂકી દીધું છે, અને એ અધૂરા કામની અંદર આગળ કામ ઘણા ટાઈમથી બંધ પડેલો હોય, બંને સાઈડ શોલ્ડરનું કામ હજુ બાકી રાખેલું હોય, અને એ કામ કરતા ના હોવાથી રસ્તાઓમાં એટલી ખાડા એટલા પડી ગયેલ છે કે વેપારીઓ બહાર નીકળે તો નરું ડસ્ટિંગ થાય છે, એમને શ્વાસની બીમારી થઈ જાય છે, શ્વાસની બીમારી થઈ જાય છે. સ્વર્ગવાસ સ્ત્રી ચાલીને નહીં જઈ શકતી, ડિલિવરીવાળી સ્ત્રી રિક્ષામાં બેસીને બી હોસ્પિટલે જઈ નહીં શકતી, એટલી કફોડી હાલત છે. અને વેપારીઓ, ગ્રામજનો, સ્કૂલના બાળકો બધા ત્રાહી આમ પોકારી ગયા છે. પછી જે બ્રિજનો સેવાલિયાથી મહીસાગર જે બ્રિજ બંધ કરેલ છે, ત્યાં 2 વ્હીલર કે 4 વ્હીલર જવા માટે તો નહીં, પણ રિક્ષા કે 2 વ્હીલર બી અવર જવર કરી શકે એટલું ડાયવર્ઝન પણ આપેલ નથી. એટલે બહુ જ વેપારીઓને બી એટલી જ પારવાર વિનાની મુશ્કેલીઓ પડી રહી છે. અને નાના માણસોને 15 કિલોમીટર ફરીને સેવાલિયા આવવું પડે છે, અને ટીંબા જવું હોય તો બી એટલું ફરીને જવું પડે છે. બીજું અવધૂતેથી જે હાઈવેને જોડતો રસ્તો છે રમેશભાઈ શર્માના ઘર સુધી રામદેવ મંદિર રહીને, એ રસ્તો બી ઘણા ટાઈમથી બિસ્માર હાલતમાં પડ્યો છે, ખાડા અસંખ્ય છે. ત્યાં પણ આ જ પોઝિશન છે, જે અહીં છે એ જ નહીં છે. અને એ રોડ પાસ થઈ ગયેલો છે, વર્ક ઓર્ડર બી આવી ગયેલો છે. સત્વરે કામ એનું યુદ્ધના ધોરણે ચાલુ કરે એવી પ્રજાજનોની માંગ છે. અને ત્યાં આગળ ગટરની જે લાઈન છે એ જિલ્લા પંચાયત પ્રમુખ નૈનાબેન પટેલના સમયમાં 60 લાખ રૂપિયા સેવાલિયા પાલી પંચાયતને ફાળવાયેલ હતા. એની અંદરથી જે રમેશભાઈ શર્માના ઘરથી હાઈવેને અડીને ત્યાંથી જે સર્વે નંબર 222માં જે એનો સંપ બનાવેલો છે તલાવ, એનો ગટરનો, એ આગળ એ કામ ધપાવે અને અવધૂતેથી એ લાઈન જોઈન્ટ કરે. બાકી આ બાજુ રેલવેની હદ આવતી હોવાથી ગમે ત્યારે રેલવે બંધ કરે તો ગટરની લાઈન અડધા સેવાલિયાને તકલીફ પડે એવી પરિસ્થિતિ છે. તો આગળ અમે એટલી રજૂઆત કરીએ છીએ કે ગ્રામજનોને અને પબ્લિકને, અમારા ગ્રામજનોને એટલી બહુ જ હાડમાર તકલીફો પડી રહી છે, તો સત્વરે આનો નિકાલ લાવે એવી પ્રજાજનોની માંગ છે.